આ રુદન, આ આંસુઓ એક માતાના છે, કારણ કે તેનો 3.5 વર્ષનો નાનકડો દીકરો રીતેશ હાલ આઈસીયુમાં જીવન માટે લડી રહ્યો છે. થોડા દિવસ પહેલા અચાનક ઝાડા ઉલટી થઈ જતા ખેંચ આવવા લાગી. ત્યારબાદ 3 તારીખે સુરતની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યો અને આજે રીતેશ ત્યાં વેન્ટિલેટર પર છે. બાળકના મગજમાં ભારે સોજો છે અને સાથે ડેન્ગ્યુ પણ છે. ડોક્ટરનું કહેવું છે કે સચોટ સારવાર છે, પરંતુ સતત 15 થી 20 દિવસ કરવી પડશે, જેનો અંદાજિત ખર્ચ 3 થી 4 લાખ રૂપિયા થઈ શકે તેમ છે. હું ડોક્ટર દર્શન ધોળકિયા, દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ કતારગામથી બાળ રોગ નિષ્ણાત અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ. મારે ત્યાં એક પેશન્ટ દાખલ છે, રીતેશ કુશવાહા, જેની ઉંમર 3.5 વર્ષ છે. તેને 3 તારીખનું બાળક દાખલ છે મારે ત્યાં. ને મેઇન તકલીફમાં ઝાડા ઉલટી હતું શરૂઆતમાં, પછી એમાંથી ડિહાઇડ્રેશન વધી ગયું ને પછી ખેંચ આવવા લાગી હતી. પછી અહીંયા લાવ્યા પછી આપણે એમઆરઆઈ કર્યો. એમઆરઆઈમાં બાળકને મગજની અંદર સોજો ખૂબ વધારે માત્રામાં છે, જેને વાયરલ નેક્રોટાઇઝિંગ એન્સેફેલાઇટિસ કહેવાય, અને બાળકનો ડેન્ગ્યુ રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે. આમ ડેન્ગ્યુ પછી આ રીતનું મગજ ઉપર સોજો, વાયરલ નેક્રોટાઇઝિંગ એન્સેફેલાઇટિસ થાય. હાલ અત્યારે બાળક વેન્ટિલેટર ઉપર છે અને બાળકની હાલત નાજુક